આ અહીંયા જે પુષ્પાબેન રમેશભાઈ જાદવ જે વિરોધના કાંજીમા વિસ્તારમાં રહે છે, તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે. એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા. ચા લેવા ગયા, બહારનું મકાન બંધ કરીને ગયા હતા. મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી. પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં, પણ એમના 100 મીટર દૂર એમના ભત્રીજા રહે છે ભુવેશભાઈ જસવંતભાઈ. એમને આ જોયું અને એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા. ત્યારબાદ એમણે મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે. એટલે અમે જંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી, ફાયરવાળાને બોલાવી અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. આ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે. આ બેન પોતે વિધવા છે, એમનું 8 વર્ષનું બાળક છે. એ 8 વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે.